ટિફિનમાં ચોળાનું શાક લઈ જવું હોય ને ત્યારે બે મોટી તકલીફ હોય. પહેલી તો ઘણીવાર રાત્રે ચોળા પલાળતા જ ભૂલી જઈએ, અને બીજી 5 કલાક પછી ટિફિન ખોલીએ ને ત્યારે ચોળા અલગ ને ગ્રેવી અલગ લાગે. વિડીયોમાં એવી રીત બતાવી છે કે તમે ગમે ત્યારે જમો તો પણ ચોળા ખૂબ જ ટેસ્ટી લાગશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપસ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ જેટલા કઠોળના જે સફેદ ચોળા આવે છે તે લીધા છે. આની જગ્યાએ તમે લાલ ચોળાનો ઉપયોગ પણ કરી શકો છો. ચોળાને આપણે એક મોટા બાઉલમાં લઈએ. ફ્રેન્ડ્સ, હવે ઇમ્પોર્ટન્ટ વાત, જો તમારે પ્લાનિંગ છે કે બીજે દિવસે તમારે ચોળાનું શાક બનાવવું છે તો તમારે રાત્રે ચોળા પલાળી દેવાના. પણ ઇનકેસ તમે ભૂલી ગયા અને ચોળા નથી પલાળ્યા તો સવારે ઉઠી અને પહેલું કામ ચોળા પલાળવાનું કરવાનું, જેથી આપણું રૂટીન પતે ત્યાં સુધી આપણા ચોળા પલળી જાય. ચોળાને આપણે 2 વખત પાણીથી ધોઈ લઈએ, જેથી જે પણ ડસ્ટ, કચરો અથવા તો પાવડર દીધો હોય તો તે નીકળી જાય. 2 કપ ગરમ પાણી નાખી અને 15 થી 20 મિનિટ માટે પલાળી દઈએ. હવે ચોળા આપણા પલળી ગયા છે. તમે જુઓ, સરસ ફૂલીને ડબલ પણ થઈ ગયા છે. તો અત્યારે આ પરફેક્ટ છે. ચોળાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે લસણની ચટણી બનાવીએ. 5 કળી લસણ લીધું છે. 1 ચમચી લાલ મરચું પાવડર લઈએ. 1/4 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈએ અને 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. બધું સરસ ટોચી લઈએ. ફ્રેન્ડ્સ, આ લસણની ચટણી તમે બનાવીને અઠવાડિયા સુધી ડબ્બીમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. તમારે એની ટાઈમ વાપરવી હોય તો ફટાફટ બની જશે, તો તમે વધારે પ્રમાણમાં બનાવીને રાખી શકો છો. આ લસણની ચટણી વધારે બનાવીને વધારે ટાઈમ માટે સ્ટોર કરવી છે તો આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું, જે પ્રિઝર્વેશનનું કામ કરશે. લસણની ચટણી બિલકુલ નહીં બગડે. ચોળાને સવારે એકદમ ફટાફટ બનાવો અત્યારે આપણે કુકરમાં બનાવીએ છીએ. ફ્રેન્ડ્સ, મોસ્ટલી આપણે કેવું કરતા હોઈએ કે આપણે ચોળાને પહેલા બાફીએ, કુકર ઠંડુ થાય પછી વઘારીએ કડાઈમાં, તો તે થોડી લાંબી પ્રોસિજર છે અને સવારમાં આપણી પાસે બિલકુલ તેવો ટાઈમ ના હોય. તો અત્યારે આપણે એકદમ જલ્દીથી કુકરમાં બને તેવા ચોળા બનાવીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 3 TBSP જેટલું તેલ લઈએ. તમે જો ડાયટ કરતા હોય તો તમે ઓછા તેલમાં પણ ચોળા બનાવી શકો છો, પણ કુકરમાં બનાવીએ અને ટિફિનમાં આપણે 4-5 કલાક પછી ખાવા હોય તો એકદમ ફીકા ના લાગે, તેની માટે અત્યારે હું આ રીત બતાવું છું. હવે કઠોળને સુપાચ્ય એટલે જલ્દીથી પચે તેવું બનાવવા માટે આપણે વઘારમાં હંમેશા અજમો નાખવાનો. તો અત્યારે આપણે 3/4 ચમચી જેટલો અજમો એડ કરીએ છીએ. કઠોળનો વઘાર કરો ત્યારે ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અજમો નાખવાનો જ. 2 તમાલપત્ર એડ કરીએ. 2 સૂકા લાલ મરચા એડ કરીએ. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. વઘારમાં એડ કરવાથી તેનો કાચો સ્વાદ નહીં લાગે. લસણની પેસ્ટ બનાવી તે એડ કરીએ. પેસ્ટને એકદમ ધીરા ગેસે થોડી સાતળીએ. ગેસની ફ્લેમ સ્લો રાખવાની, નહીં તો લસણ બળી જાય. હવે આપણે ચોળાને પાણી સાથે જ એડ કરી દઈએ, કેમ કે આપણે ઓવરનાઇટ કઠોળ નથી પલાળ્યું ફ્રેન્ડ્સ. 1 કલાક માટે કે અડધી કલાક માટે કઠોળ પલાળો તો તેનું આપણે પલાળેલું પાણી વાપરી શકીએ. હવે આપણે ઉપરથી પણ થોડા મસાલા કરીએ. અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. 1/2 ચમચી જેટલો ગોળ એડ કરીએ છીએ. બધું આપણે સરસ મિક્સ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે રસોડામાં એટલી મસ્ત સુગંધ આવે છે ને. હવે ફ્રેન્ડ્સ, સૌથી વધારે તકલીફ ત્યાં થાય છે કે જ્યારે આપણે શાક બનાવીને 5 કલાક પછી ટિફિનમાં ખાઈએ ત્યારે રસો અને ચોળા અલગ અલગ લાગે છે, તે મિક્સ નથી હોતા. તેની માટે આપણે એક વસ્તુ ઉમેરીએ. આ છે શેકેલો ચણાનો લોટ. અત્યારે હું 1 ચમચી જેટલો એડ કરું છું. તમે વઘારના ટાઈમે પણ ચણાનો લોટ એડ કરી શકો છો, તો તમારે શેકવાની જરૂર નહીં પડે. આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે. ચણાનો લોટ હોય તે થોડું બાઇન્ડિંગનું કામ કરે અને રસો આપણો સરસ ઘટ્ટ બને. આ ટાઈમે તમે મસાલા ચાખીને તમારા સ્વાદે પ્લસ કરી શકો છો. આપણે 2 કપ પાણી ચોળા પલાળેલું લીધું છે, તો આપણે બીજું અડધો કપ જેટલું પાણી એડ કરીએ છીએ, જેથી ચોળા સરસ ચડી જાય, કેમ કે આપણે આને ચડવા માટે સમય દેવાનો છે. ઓછું પાણી હશે ને તો ચોળા ચડ્યા કરતા જલ્દી બળી જશે રસો.
અત્યારે મેં અડધો કપ પાણી લીધું છે, પણ જો તમારે ભાત સાથે ચોળા ખાવાના છે તો તમારે રસો વધારે જોઈએ તો તમારે અત્યારે 1 કપ જેટલું પાણી એડ કરવાનું. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત ફ્રેન્ડ્સ કે જ્યારે આપણે આવી રીતે ચોળા બાફ્યા વગર વઘારીએ છીએ ત્યારે આ ટાઈમે કોઈ ખટાશ એડ નહીં કરવાની, નહીં તો ચોળા ચડશે નહીં. આપણે ચોળા બને પછી ખટાશ એડ કરવાની, તો જ ચોળા સરસ બનશે. કુકરના ઢાંકણામાં રીંગ લગાડી ઢાંકણ વાસી મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ થવા દઈએ. કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ચેક કરીએ. તમે જોઈ શકો છો ઉપર સરસ તેલ પણ આવી ગયું છે. અને પછી આપણે ચેક કરવાના ચોળાને, આવી રીતે હાથમાં લઈ દબાવીને જોવાના. જો સરસ મેશ થઈ ગયા તો અત્યારે પ્રોપર છે. જો આ ટાઈમે ચોળા સરખા ના ચડ્યા હોય ને કડક લાગે તો બીજી 1 થી 2 વિસલ થોડું પાણી નાખીને વગાડી શકો છો. ગેસની ફ્લેમ આપણે 1 મિનિટ ચાલુ કરીએ અને એકદમ સ્લો રાખી છે. આપણે રસો પ્રોપર છે, બાળવાની જરૂર નથી, પણ આપણે ખટાશ નથી ઉમેરી તો અત્યારે હું 1/4 ચમચી જેટલો આમચૂર ઉમેરું છું. તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. અને સરસ મિક્સ કરી દઈએ. તમે જુઓ એકદમ ચોળા સરસ આખા આખા પણ રહ્યા છે અને રસો પણ એકદમ સરસ થીક થઈ ગયો છે. આપણે 1 જ મિનિટ આને થવા દેવાનું જેથી આમચૂર ભળી જાય. થોડી ઉપરથી કોથમીર એડ કરીએ. અન્નપૂર્ણામાની કૃપાથી આપણા બેસ્ટ ચોળા બનીને રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીએ.